દ્વારકામાં સિસ્મોલોજી વિભાગે ભાણવડમાં સર્વે હાથ ધર્યો। ભેદી ધડાકાઓને લઈને લોકોમાં ભય અને મૂંઝવણ જોવા મળી છે, ત્યારે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ સાથે મળીને સર્વે હાથ ધરાયો। સિંચાઈ વિભાગની કચેરી વર્તુ 2 ડેમ પાસે ભૂકંપ માપક યંત્ર લગાવવામાં આવ્યા છે। જમીનની 2 થી 3 કિલોમીટર ઊંડાણમાં હલનચલન થઈ હોવાનો ખુલાસો થયો છે। હલનચલનને કારણે ભેદી ધડાકાનો અવાજ સંભળાયો છે। અધિકારીઓએ ભયભીત ન થઈને શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી છે। ભાનવડ તાલુકામાં એક બ્રોડબેન્ડ સિસ્મોમીટર લગાવ્યું છે, જે અમને સચોટ માહિતી આપશે। સાથે સાથે અમે એક બીજું બીબીએસ ઇન્સ્ટ્રુમેન્ટ બી લગાવેલું છે, જે વર્તુ ડેમ છે ત્યાં આગળ, જેથી અમને ત્યાં વોટર લેવલ જે ચેન્જીસ થાય છે એના કારણે બી કઈ અમુક જગ્યાએ ભૂકંપના આંચકા આવતા હોય છે, તો એ માહિતી મેળવવા માટે બી અમે ત્યાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવ્યું છે ને અહીંયા ભાનવડ તાલુકા ગામમાં બી એક આપણે ઇન્સ્ટ્રુમેન્ટ લગાવ્યું છે।